તો લોંગ વીકેન્ડ આવી રહ્યો છે એટલે તમે તો ટ્રાવેલ પ્લાન્સ બનાવી જ દીધા હશે, રાઈટ? પણ જો તમે પ્લેનથી ટ્રાવેલ કરવાના હો ને તો આ એક એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરી રાખજો, નહીંતર તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે. એમ પણ આ વખતે વધારે ધસારો હોવાને કારણે એરપોર્ટ ઓથોરિટીઝે એક એડવાઇઝરી બહાર પાડી છે, જેમાં જણાવ્યું છે કે બધા જ ટ્રાવેલર્સે થોડા વધારે વહેલા આવવું પડશે ચેક ઇન અને એન્ટ્રી માટે થઈને. તો કઈ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી રાખવાની છે જેના કારણે તમારે લાંબી લાઈનમાં નહીં ઊભું રહેવું પડે, એ કહીશ આજે ગુજરાત સમાચારમાં. હાય, હું છું હેલી. તો યાત્રીગણ કૃપયા ધ્યાન દે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને એક એપ્લિકેશન બહાર પાડી છે જેનું નામ છે ડિજી યાત્રા. હવે આ એપ્લિકેશનથી તમે ઇઝીલી એન્ટ્રી અને ચેક ઇન કરી શકશો વિધિન 5 to 7 મિનિટ્સ. યસ, હા, પણ આજે ફેસ્ટિવ સિઝન છે એના માટે આ ટાઈમની ગેરંટી નથી, પણ નોર્મલ ડેઝમાં 5 થી 7 મિનિટની અંદર એન્ટ્રી અને ચેક ઇન બધી જ પ્રોસેસ તમારી થઈ જશે. સો ડિજી યાત્રા ઇઝ બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ. હવે આના લીધે એકદમ ફાસ્ટ, સીમલેસ અને પેપરલેસ તમારું ચેક ઇન થઈ જશે. ડિજી યાત્રા એપ તમે પ્લે સ્ટોરમાંથી ઇઝીલી ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ કર્યા પછી તમારે તમારી આઈડેન્ટિટી વેરીફાઈ કરાવવાની રહેશે. હવે એના માટે તમે ડિજીલોકર અથવા તો આધાર ગમે તેનાથી કરાવી શકો છો. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર લખી દો અને પછી સબમિટ કરો. હવે ઓટીપી આવે એટલે ફર્ધર તમારે પ્રોસીડ કરવાનું રહેશે. હવે તમારો ફેસ રેકગ્નાઇઝ થઈ જશે, પછી તમારી ડીજી યાત્રા આઈડી જનરેટ થઈ જશે. હવે અહીંયા ક્લિક કરશો એટલે તમે સ્કેન કરવાનું અને તમારો જે બોર્ડિંગ પાસ છે એને અપલોડ કરવા માટેના ઓપ્શન્સ છે. અહીંયા તમારો જે ઈ બોર્ડિંગ પાસ છે અહીંયા તમારે અપલોડ કરી દેવાનો છે અને પછી એરપોર્ટ પર એન્ટર થવાથી લઈને અંદર ચેક ઇનની પ્રોસેસ બધું જ તમારા માટે સુપર સ્પીડી થઈ જશે. ડીજી યાત્રાના જેટલા પણ યુઝર્સ છે એ બધા માટે એક અલગ કાઉન્ટર છે, એક અલગ લાઇન છે, જ્યાં મોસ્ટલી બહુ જ ઓછા લોકો હોય છે, જેના કારણે ડીજી યાત્રા જે યુઝર્સ છે એ લોકો માટે એકદમ સુપર ફાસ્ટ એન્ટ્રી અને ચેક ઇન થઈ જતું હોય છે. દરેક ડોમેસ્ટિક ફ્લાઇટ માટે આ સુવિધા ઉપલબ્ધ છે. સૌથી પહેલા દિલ્હી, બેંગ્લોર અને વારાણસીથી આ જે ઇનિશિયેટિવ છે એની શરૂઆત કરવામાં આવી હતી અને હવે અમદાવાદ સહિત ગોવા, પુણે, મહારાષ્ટ્ર, કોલકાતા, ગુવાહાટી, જયપુર, હૈદરાબાદ, કોચી આ બધી જ જગ્યાએ આ ફેસિલિટી અવેલેબલ છે. સો શું તમે ક્યારે ડીજી યાત્રાનો ઉપયોગ કર્યો છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો.